આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે, તમારો કિંમતી સમય, તમારી મહેનત અને પૈસા ત્રણેય બચશે. તો વિડીયોને એન્ડ સુધી જોજો. જો આ રીતે આપણે ક્યાંય પણ સિલિન્ડર રાખતા હોય ને, ગેસનો બાટલો, અને કદાચ આપણે સ્ટેન્ડ ન હોય ને, એમને એમ રાખ્યું હોય ને, તો આ રીતે કાટના દાગ લાગી જતા હોય છે. તો તેને શું કરવાનું, આપણે આ રીતે લીંબુનું ફાડ હોય ને, અડધું લીંબુ લઈ લેવાનું અને તેમાં 5 ચમચી જેટલું આ રીતે બેકિંગ સોડા જે આવે ને, ખાવાનો સોડા, તે આપણે લીંબુ ઉપર નાખી દેવાનું. જો આ રીતે. ત્યાર પછી તમારે ગમે એવા પણ કાટના દાગ હશે ને, જમીન પર ક્યાંય પણ પડી ગયા હોય કોઈ પણ લોખંડની વસ્તુથી, તો આ રીતે જો સરસ તમારે 1 જ મિનિટમાં સાફ થઈ જશે. તમારે ઘસવું પણ નહીં પડે અને વધારે મહેનત પણ નહીં કરવી પડે. કોઈ પણ વસ્તુ આપણે ના જોઈએ. જો એમાં આપણે સરફ સાબુ પણ નાખવાની જરૂર ન પડે અને વધારે કંઈ કૂચો વગેરે પણ લેવાની જરૂર ના પડે. જો એનાથી જ બધા દાગ નીકળી ગયા છે. ત્યાર પછી આપણે કોઈ પણ કપડાથી લૂછી નખાય. તો આ રીતે ટ્રાય કરજો. તમારે ક્યાંય પણ આ રીતે કટાઈ ગયું હોય ને, તો તરત જ નીકળી જશે. જો અહીંયા બધા દાગ નીકળી ગયા છે અને હવે કોરા કપડાથી આપણે આ રીતે સાફ કરી લેવાનું. તો 1-2 મિનિટમાં જ આપણું આ કામ એકદમ સરસ થઈ જશે. જો બધા દાગ નીકળી ગયા છે. એક જરા કમથું રહી ગયું છે ને, તે પણ જતું રહેશે. એકદમ ક્લીન થઈ જાય છે. જુઓ, તમે જોઈ શકો છો ને પહેલાં કેવું દાગ હતું. તો આઈડિયા ખૂબ જ સરસ છે. ત્યાર પછી જુઓ, જ્યારે પણ આપણે દરવાજા કે જારી ઉપર આ રીતે 2-3 પડદા ભેગા લગાવીએ ને એક જ પાઇપમાં, તો વચ્ચેથી શું થાય કે આ રીતે ખુલેલા રહેશે. જુઓ, પેક ના રહે. અને જો વધારે પવન હોય ને, તો આ રીતે એકદમ છૂટા થઈ જાય. તેને પેક કરીને રાખવું હોય તો ના રહે. જુઓ, તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. પડદા છે ને, તમે 2 નાખશો કે 3 નાખશો, કેટલા પણ નાખીએ ને, તો એકદમ જોઈન્ટ થઈ જશે. એટલે કે વચ્ચે જગ્યા પણ નહીં રહે. તો તેના માટે આપણે શું કરવાનું, જે પાઇપ છે ને તેને આપણે આ રીતે હેન્ડલ ઉપરથી નીચે ઉતારી લઈશું અને એક પડદો આપણે નાખી દેવાનો. જુઓ, એક પડદો નાખ્યા પછી આપણે જે તેની પહેલી રિંગ છે ને, આ રીતે તે આપણે બહાર કાઢી લેવાની પાઇપમાંથી. અને ત્યાર પછી બીજા નંબરનો જે પડદો છે ને, તેને આ રીતે ભેગું કરી અને એક આપણે તેની રિંગ છે ને, તે આપણે તેમાં પરોવવાની. જુઓ, તમે વિડીયોમાં બરાબર જોશો એટલે તમને સમજાશે. જુઓ, તો આ રીતે બીજા પડદાની રિંગ પરોવાઈ જાય ને પછી આપણે જે પહેલા પડદાની રિંગ બહાર કાઢી હતી ને પહેલી, તેને પાછી ફરીથી પરોવી દેવાની. અને પછી આપણે જે બીજો પડદો છે તેની બધી રિંગ પાછી નાખી દેવાની. એ જ રીતે આપણે ત્રીજો પડદો નાખવો હોય તો એ જ પ્રોસેસ કરવાનું. તો તેનાથી શું થશે કે આપણે જે પડદા છે ને એ ભેગા રહેશે, આ રીતે જોઈન્ટ રહેશે, આપણે વચ્ચે જગ્યા નહીં રહે. જુઓ, આ રીતે તમને લાગે છે ને કે અહીંયાથી આપણે કંઈક પરોવીને બંધ કર્યું હોય ને પેક, એ રીતના રહેશે અને વચ્ચે જગ્યા પણ નહીં રહે. અને ખૂબ જ સરસ આઈડિયા છે. તમે ટ્રાય જરૂરથી કરજો અને સારું લાગે તો લાઈક કરજો. તો જો આ રીતે આપણે કાકડી હવે શિયાળામાં ખૂબ જ આવે અને આપણે રોજ તેમાં સલાડ બનાવીને આપણે ખાતા હોઈએ. તો આપણે ક્યારેક શું કરાય કે જો આ રીતે કાકડીને સરસ છોલી લેવાની અને ત્યાર પછી આ રીતે કાંટા ચમચી હોય ને તેની મદદથી છે ને તેમાં આ રીતે આપણે આંકા પાડી લેવાના. જો જરાક કઠણ હાથે કરવાનું એટલે સરસ તેમાં આંકા પડી જશે. તો આ ગોળ ફરતે આપણે આ રીતે કરી લેવાનું. જો એક આપણે લાઈન થઈ જાય ને પછી તેને થોડોક ફેરવી અને પાછું આપણે આ રીતે કરવાનું કાંટાની મદદથી. આપણે કાંટા ચમચી હોય ને તેનાથી. જો આ રીતે તો આખી કાકડીમાં ફેરવીને આ રીતે આપણે સરસ કરી લેવાની. તો સરસ ડિઝાઇન બની જશે તમારી. અને આ રીતે થઈ જાય ને ત્યાર પછી આપણે નોર્મલી કાપતા હોય ને એ રીતે કટ કરી લેવાની. તો સરસ આપણે છે ને આ રીતે બાળકોને પણ આપીએ ને તો ના ખાતા હોય તો સરસ તેમને ડિઝાઇનવાળી કાકડી તેમને ગમે. અને કોઈ જમવા માટે આવે તો પણ આ રીતે કરીએ તો સરસ લાગે. જો આ રીતે એકદમ સરસ આઈડિયા છે. તમને કટ કરીને પણ બતાવું છું. આપણે સરસ તેમાં ડિઝાઇન બની જાય. જો આ રીતે કટ કરેલી હોય તો સરસ લાગે. આપણે કોઈ પણ વાસણ લાવીએ ને સ્ટીલના, તો સ્ટીકર તેના છે ને નીકળે નહીં. તો આ રીતે આપણે ગેસ ઉપર હળવું ગરમ કરી લેવાય. જો વધારીને રાખવાનું, એક જરાક બાળીને તેનો સ્ટીકર આ રીતે રાખવાનું અને પછી ગેસ બંધ કરી દેવાનું. તો ખૂબ જ તમારે સરળ થઈ જશે. તેને કાઢવું છે ને, જરાક અમથી છરી જેવું કંઈ લેશો ને, ચમચી કે છરી, અને આ રીતે ઉચકાવીએ ને તો જુઓ તેનો ડાઘ પણ નહીં રહે. તમારે પછી ધોઈ નખાય સરસ આપણે. અને એકદમ સરળતાથી આપણે મહેનત વગર સ્ટીકરને કાઢી શકાય. જો કોઈ પણ વાસણમાં આપણે આ ઉપયોગ કરી શકાય, સ્ટીલનું હોય કે એલ્યુમિનિયમનું હોય કોઈ પણ. તો જો આ રીતના આપણી પાસે ડબ્બા છે ને, પ્લાસ્ટિકના દહીંમાં આવતા હોય કે ઘણી બધી વસ્તુમાં બહારથી આપણે સામાન લેતા હોઈએ ને, તો આવતા હોઈએ છીએ અને આપણે ઘણા બધા ભેગા થઈ જાય. તો આજે હું તમને એક સરસ ઉપયોગ બતાવું છું તેનો. ઘરમાં વસ્તુઓ રાખવા માટે ખૂબ જ કામ આવશે. તો તેના માટે છે ને આપણે આ રીતની ડબલ સાઇડ ટેપ આવે છે ને, તેનો આ રીતે એક લાંબો પીસ કટ કરી લેવાનું પહેલાં. જુઓ, અને જે ડબ્બો છે ને તેમાં તળિયામાં આ રીતે લગાવી દેવાનું. જુઓ, તો આ રીતના બીજો પીસ પણ આપણે કટ કરવાનો. બંને આસપાસ તેના થોડીક જગ્યા મૂકી અને આ રીતે લગાવી દેવાય. જુઓ, અને ત્યાર પછી તેનું સરસ પ્રેસ કરી અને તેના ઉપરના સ્ટીકર છે ને આપણે કાઢી નાખવાના. જુઓ, હવે જો આપણે છે ને આ રીતની દોરાની રીલ હોય છે ને, આપણે ઘણી બધી ઘરમાં સીવતા હોઈએ, કંઈ આપણે ટાંકા કરતા હોઈએ, કોઈ બાળકોના કપડાં સીવતા હોય તો ઘણી બધી રીલ્સ આપણી પાસે હોય. તો બધી આ રીતના તમારે આવી જશે. જુઓ, તેનું જે પુઠ્ઠાનો ભાગ હશે ને તે આમાં ડબલ સાઇડ ટેપમાં ચોંટી જશે. જુઓ, સરસ રીતે. અને આ રીતે જ્યારે આપણે રીલ્સ એનો દોરાનો ઉપયોગ કરવો હોય તો પાછું આપણે કાઢી પણ શકાય અને પાછું પણ તમારે ચોંટી જશે. જુઓ, એમાં ચીકાશ હોય ને તો પાછી ચોંટી જાય અને સરસ રીતે આવી જાય.
જો તમારે વધારે કોકળ્યું હોય તો ગોળ ફરતે આપણે ડબ્બામાં આ રીતે ટેપ લગાવી દેવાની. હવે જો આ રીતના આપણે સ્પંચ હોય છે ને તેનો એક આ રીતે નાનકડો પીસ લઈ લેવાય અને ફરીથી આપણે છે ને ડબલ સાઇડ ટેપનો એકદમ નાનો પીસ કટ કરવાનું. જો અને ઢાંકણ હોય છે ને તેનું ડબ્બાનું, તેમાં અંદરના ભાગે આપણે જ્યાંથી બંધ કરીએ ને ત્યાં ચોંટાડવાનું અને એની ઉપર આપણે આ સ્પંચનો કટકો આપણે લીધો છે ને તે આપણે ચોંટાડવાનું. તો આ પોચું હોય છે ને તેમાં જો આપણી બધી સોયો આવી જાય. જુઓ, તમારે જેટલી પણ 4 થી 5 હોય કે ગમે એટલી પણ સોય હોય તેમાં આ રીતે પરોવી દેવાની, કેમ કે સ્પંચ છે એટલે એમાં આવી જશે. જુઓ, તો આપણે એક જ ડબ્બામાં છે ને બંને વસ્તુ આપણી સચવાયેલી રહેશે. જો આપણે જ્યારે પણ સીવવું હોય ત્યારે સરસ મળી જાય બંને વસ્તુ. આપણે ખોવાશે પણ નહીં, તમારી સોય આમાં સચવાયેલી રહેશે જેટલી પણ હશે એટલી. તો ખૂબ જ સરસ આઈડિયા છે, ટ્રાય કરીને જરૂરથી જોજો.